હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે અમે છે ને સાંજે નીકળવાના છીએ અને એક જગ્યાએ જવાના છીએ ઉત્તરાયણ કરવા. તો આ વખતે 15 તારીખે સંક્રાંતિ થાય છે, પણ રજા તો 14 તારીખે જ હોય. એટલે તો એ પછી શનિ રવિ એવી રીતના આવે છે મેળમાં આપણે. તો કાહનભાઈ ગયા છે સ્કૂલે. કાહનભાઈ આવી જશે ને પછી આપણે નીકળશું અને પહોંચશું. અને કાલની મારી તબિયત થોડીક ડાઉન થઈ ગઈ હતી, લથડી ગઈ હતી. એટલે આમ બીજું કંઈ તો નહોતું થયું, પણ શરદી ને એવું બધું થઈ ગયું છે થોડું થોડું. પછી આજે તો મારે ભાઈ દવાખાના ભેગું થવું પડ્યું હતું, કેમ કે આમ આપણામાં કેમ કે ત્રેવડ જ ન હોય, ઉઠવાની નબળાઈ એટલી બધી હોય. આજે તમારું મારું મોઢું જોઈને લાગતું હશે. તો એવું બધું હતું, પણ હવે જવાનું છે તો આપણે સાજું થઈ જવું પડે, એટલા માટે તો હું દવા લેવા ગઈ હતી. અને કઈ બાજુ જવું છે? એક મિનિટ, આમાં તો એને મારા માટે આજે રજા રાખવી પડી. દવા લેવા જવું પડ્યું. જવું એકલી તો જાય નહીં ક્યાંય. એકલો કંટાળો આવે હોય, મેં દવા લેવા થોડી એકલી જાઉં. બરોબર છે, બરોબર છે. તો એને રજા રાખી છે આજે મારા માટે. અને હવે અમે બધું કામકાજ પતાવી અત્યારે દવા લેવા જ ગયા હતા. એમાં જ મારે આજે વિડીયો શૂટ કરવાનું થોડુંક મોડું થયું છે. એનું કારણ કે સવારમાં મારે જવું પડ્યું હતું, એવા માટે થઈને. ચિકાહાન સ્કૂલે જતો થઈ જશે સાજી થઈ જશે, પછી મજા આવશે. એ તો થઈ જ જાય, સાજો તો થવું જ પડે ને. કેમ નકર તો બ્લોગ કેમ બનાવવા? ના બન્યો. ખાવા છે કોઈને? મમરાના લાડુ, ચીક્કી, બિસ્કીટ બધું લઈને આવ્યા. બહાર ગયા હતા તો કોથરામાંથી કાઢ્યું બિલાડું. આ શું છે? એ ખજૂર છે. ખજૂર. તો જીગલી ક્યાં? જીગલી ન હોય, ખજૂર જ હોય. પછી ચીક્કી છે, ચીક્કી લઈ આવ્યા છીએ. પછી બિસ્કિટ લઈ આવ્યા છીએ. થઈ જાય ના, ખાઈ ના જવાય. ચિલ્લર પાર્ટી લઈ આવ્યા છીએ. ચિલ્લર પાર્ટી નથી. હલો, આને કયો છે તૈયારી કરે કોક. તમે કોક કયો તૈયારી કરે. આ ક્યારનું કહું છું કે હાલ બેગ તૈયાર કરી લે, પણ સમજતી જ નહીં. એમાં એવું છે કે થોડુંક આમ સુસ્તી જેવું લાગે શરીરમાં, એટલે બેગ હવે તૈયાર કરી લઈશ. પછી હજી તો થોડું વાર છે જવાને, તો હજી તો જમશું એ બાકી છે. એક નાસ્તો બાસ્તો કરશું, દવા લેશું, પછી આપણે કંઈક બેગ પેક કરીએ. જોકે બેગમાં તો પેક કરવામાં કાંઈ હોય નહીં, એક જોડી કપડાં હોય. તો રવિવારે તો અમે રાત્રે પાછા આવી જઈશું. એટલે તો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી તો સાંજ પડશે, કાહનભાઈ આવશે, પછી અમે નીકળશું. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો તમે જોઈ શકો છો, આ ચમેલી બોર કહેવાય. આ બોરને તો કેટલા મસ્ત લાલ ચટક છે, જો છે ને. આવા પાછા રોજે રોજ નથી મળતા, ક્યારેક જ જોવા મળે છે. આ તમે ખાવ ને એટલા મીઠા હોય. અમુક આ બોર આવે ને ખાટા હોય, પણ આ બોર તો એટલા મીઠા આવે છે, એવી મજા આવે છે ખાવાની. પછી આજે હાથમાં આવ્યા ને તો 1.5 કિલો લઈ લીધા. આ 1.5 કિલો બોર છે. ને હવે કાલે બધા પતંગ ચગાવતા બોર, ચીક્કી ને એવું બધું ખાશે ને આનંદ કરશે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. કાકી કહાન ને મોકલો તો હે હમણાં દઈ દો. આવો તો ખરા બાર. હા, જમીન નીકળ્યા. જો અમે આવ્યા 8:30 વાગે. હા શેરું, આ મમ્માને કોલ દેતી હતી, બિચારી કેટલી પાતળી છે. કોલ દે. હું બેનો ભાઈ કા વહી ગઈ? કા કાલ તો કહેતી હતી મહાવારા છે.
ખીજાય બિચારીને ડાય કહેવાય હો અહીં મારો ઢીંગો આવ્યો હા बोलो एक मोड़ आया मैं निकला वो गड्डी लेके और रस्ते सड़क में मोड़ा है मैं उठे दिल छोटा छोड़ाया હવે હેલો તો કરતે બધાયને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શેરું છે આપણે ખોરામાં બેઠા છે હેલો આરતી આપણે જમી લીધું છે આ બધા ગાર્ડનના જમ્પિંગમાં બેઠા છે હાઉ લચ્છા ક્યાં ગાર્ડન નો જમ્પિંગ આવ્યું અહીં તો આવતું જ ગાર્ડન ના જમ્પિંગ તું આ કેવી રીતે બધું કરતી કેમ કરતી હોય બધું એમાં ને એમાં જ આમ આવી જાય ઓલું હોય બધું હા એમ પણ આ કાર્ડ નથી અરે ભગવાન હે ટાઢ ન હોય તો કઈ નહીં તાપણું કરાય કા એ જીવન ધોનીનો વિડિયો ઉતારવા જાય એનો ઉતારી લેજો આયુ અહીં તો આવ આયુ આય હું કરસ તો ફોન ચાટી લેવો તારે ઈ કે ધોનીનો ઈ કે મને 2 વાર કેવા આવી કે હું તૈયાર થઈ ગઈ છું ફોન આવ્યો કેવા ન થાય આર્યન થી કે આર્યન બીવડાવી ને તો નથી આવતી હા બોલ હાલો ફ્રેન્ડ આપણે આ બતક છે આપણે આ હું ફોટો પાડું છું હાલો આપણે આ બધા મહેમાન આવ્યા આવે જ ને કોણ છે તન નહીં લો આરતી ને એલા આરતી એટલે આરતી તારી શું થાય આરતી ના કહેવાય ને શું થાય તારી આ કોણ છે એ આયુ આરતી શું થાય તારી આયુ આરતી શું થાય તારી બેન થાય એલા બેન તો તારા બાપાની થાવ કેનો દોસ્ત તારો એ બાતી આગળ આ બસ મારા જેવડું બાવ છે બિચારું અવડું છે તારું નામ શું છે શું છે નામ ભાગી ગઈ નામ તો કે આટલો મસ્ત ડાન્સ फ्रेंड्स मेरा नाम धोनी है ये बोल एमा काई
જો ઓલો આર્યન કેમ કે છે હેલો ફ્રેન્ડ્સ નથી કરતો તોય કે હાલો હાલમાં દીકો અહીંયા હાલો જો મમ્મી છે ને દીવાસળી અડાડે છે તાપડાને કરાય જ ને આ હું પધરાયું છે બીજું બધું ઠીક તમે ના નાળિયેર નાખ્યા છે લાકડા નાખ્યા છે હા હમણાં આપણે આમાં ખાવાના નાળિયેર નાખવાના છે સારું અમે તો ઈ જ ઓલા આવ્યા કે તમે કઈ નારિયેલ શેકો ને અમે કઈ ખાઈએ પછી તમે ખાજો બહુ મીઠા મીઠા નીકળે છે હવે તો રોજ બે ચાર ખાય હે અમને નારિયેલ ખાવા જ બોલાવ્યા છે અહીંયા તાપણા નાખેલા એ હારું છે લેવાનું તમને એ નથી થયું? નહીં હજી એવું જ છે આપણું આ શું છે સાચી હકીકત ઝાલરું છે એ શેની અબે ઝાલર આ ઝાલર શેની છે તી જ નાખી કેમેરો પધરાવી દે હા માં હા જીવ બોલ ને કન્ટેન્ટ બનાવવું લે મારામાં તો આવી જાય આવ્યો તંબુ એમાં કઈ દેખાતું નથી ચાલો અહીંયા બાયુ તાપણા કરે છે ગીતાભાઈ જેકેટ ની સેવા કરો તમે જેકેટ પધરાવો તમારે હા ગૌરવભાઈ કીધું તું કા ઈ તો ફૂલ ઠંડી હતી ત્યારે આ ગોટો હવે ખકડે હાઉ સ્વેટર મૂકો આવા તે પહેર્યું જ નથી પહેર્યો હે ને મે આયુ આને સાચી કા ગૌરવ ભાઈ બેન ભાઈ બેન છે હા ચોજી ને આ અમાર નથી ફૂટતા કહાન ઓ મારું નવાઈ છે તું બોલી તો ફૂટશે ખરું કઈ નક્કી નમ રે ના ના નહીં ફૂટે પાણી હોય તો આગુ રહેવાય હું બટુ હળેલના પેટની હા હળેલના પેટની બટુ એ આયા આયુડી કોણ કોઈ થાયકું બાઈકું નથી અહીં તાપવાનું બિચારી તાપણામાં બેસે બધા એ જો શેરું કેવો બેઠો સરસ મજાનો જો એ ક્યાં ગઈ એની મમ્મી આપણે જોવા જવાસ કહાન આપણે જોયા નથી અને બચ્ચા મેં તો કહાન આવે ને તો કામ થાય ન તમારા દીકરા લાકડી કોની આ તો સિંગલ ફૂટ્યો ડબલ હું ડબલ નો દીકરો થાસ આર્યન માથે રાયડા રાયડ વરો ગયો ગૌરવ પણ કોક દીક મારી લે ને આપણને તો આપણે જવા દો કાલે આવજો કાલે ઓડિશન છે સેવાભાવી સંસ્થા આવી છે ને અહીંયા ખવડાવે છે કૂતરાઓને સમજાવો તમારી દીકરીને કયો કઈ શું છે એ જેકેટ નથી પહેરાતી કેટલી વાર કીધું મેં તને જેકેટ નું દીધું તે મને ખોટું બોલો માં હું કઈ સાચવવાનો નથી ને મારે નથી પહેરવું હવે ઈ રેવા ના મેં એમ નથી કીધું મેં જેકેટ પહેરી લઈશ એવું હશે તો તને સાચવવા દઈ દઈશ એમ કીધું તું આગ્રહ કરો તો કોઈ રી ક્યાં ને વેવાણ કરવી હતી આગ્રહ કરો તો કઈ બિચારી બચાવાળી છે ને દેશે આને તમારે કેવો ગૌરવ નિમાણો થઈને ક્લોઝ કરો ઓડિશન દેવાના ગીતાભાઈ પછી બિગ બોસ મોજ આવે હો બધાને તાપવાની એ તાપવાની કેવી મજા આવે જૂનાગઢ માંથી એમ ને બિગ બોસ ની ગેસ્ટ લિસ્ટ માં ગયો જલસા છે ને કાન અમને મોઢું રાખો એમાં મોઢું કાન છે હું ડાન્સ કરવું એને માથે મોટું ક્લોઝ અપ કરો ગુલાબી સરારા કરવા છે હું એક જગ્યાએ કરે હા એ એવું ન કરાય હવે લાગી છે દાજી ચાયા આદિવાસી ડાન્સ આમ ખાલી ફેરવું આવે બસ મેં આમાં અંદર નાખ્યો તો મોબાઈલ હું ખોરામાં બેઠો તો કે એ કે અમે ખોરામાં બેઠા છીએ હો એવું બોલતો તો હા ઈ તેદી તમે મને ગૌરવભાઈ ચિકન આઈસ્ક્રીમ ની છે બીજે દી ખાધી હો આવું થાય આવડો મને છોકરો આપણે પી વચ્ચે જાય શાક બનાવવા લાગી ગયા ને મને યાદ થયું ખીચામાં પડી આવું રહી કાશે એવું બીજે દી સવારે છે આઈ કેમ કર્યું
હાલો આ પૂરું થાય એટલે તાપણું પૂરું ને હા તમારે રોજનું એમ ફાઇનલ લાગે કે એટલા નાળિયેર ને એટલા લાકડા ને રાખો એમ. એમ નહીં અમે તાપણામાં નાળિયેર નાખે છે અને પછી એનો ટેસ્ટ લે છે બધાય. નાળિયેર ઓલું છે કા બગડેલું ઈ તો બગડેલા આ તો આ બે હાજા છે આખા અમે ઈ બે ખાવે હજી એક અમારી ગેંગમાં એક માણસ ઘટે છે બે ત્રણ માણસ છે જો એક આ નથી આ સુઈ ગયા છે પછી આ મામીની ધોનીની પછી એક અંજુ જો એ મારો મોબાઈલ એ ઓલો છે ને ફાયર પ્રૂફ તો નજીક લઈ જાઉં. નાખી દે કઈ સાહેબ દો હાલો આ કેટલા 3 તોફા છે ને પાકા તા વચ્ચે છે ઈ નાળિયેર ઠીક. આ ઓલા બે છે ઈ ખાવાના છે. હવે એની રાહ જોઈને અમે બેઠા છીએ કે ક્યારે ખાવા મળે. જોકે અમે તો ઊભા જ છીએ, અહીંયા બેહવાનું નથી. આ બેહી ગયા લ્યો બેહી જાવ જો પગમાં નો આવે દીકરો જરા કી ધ્યાન રાખજો બાકી એમ નો કરાય સામે નો કરાય જો તો સામો જ આવે મોઢા ઉપર લાગે નહીં હો. એટલે આખો ગોટો કાઢ્યો. ઓલો ફોટો કાઢ્યો નકર ફાઈટો એટલે તો હાવ આખો તો જોઈ થોડું ભરી ગયું ઓય માં ગરમ છે. લાગ આવે કેટલી જણાલો પૂરી કરી હજુ એ હરિજન ચાલુ કર્યું. કાલે ચેતન કુમારનો ફોન આવ્યો. મેં દી ત્યાં ઉપર એ હજી કાચું છે એવું છે મૂકો પાછું બીજું લઈ જાવ બધી જોઈ તો હા ને આમ હવે ન ખાઈ જામ ભાઈ હું મારું એક તૂટી તો ગયું છે અહીંયા પાદરમાં મળવા જાય ઘરે લઈ આવ્યો હાય હાય. જો કે ત્યાં કઈ હરગે એમ છે નહીં. આપણું તાપણું ત્યાં પહોંચી ગયું છે. અને અહીંયા જો શેરું ને હુડાવા હાટું કોથરો પાથરો છે. આ નહીં ખાતા અને સૈકા અને હવે અમે ખાઈએ છીએ. બહુ મજા આવે છે. કીએ આવ તો અમે ઘણો તમારું મોટું ચાખીએ, ટેસ્ટ કરીએ. આ જો જાય છે નાખવા હવે. આહ! આખું બળદ તાપણાથી હો. રૂપિયાના સિક્કા ને રૂપિયા રાખે. તો ચાલો બધા નાળિયેર ખાવા. તો આજનો દિવસ જો અમારો ઓવો રહ્યો છે. તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો.